પહેલા તો તમે આ ટ્રેન્ડિંગ રીલ ને ચેકઆઉટ કરો। આવી રીલ તમે કેપકટમાં ઇઝીલી ક્રિએટ કરી શકો છો। ફ્રીમાં વિડીયો એડિટિંગ શીખો ડે 44 માં તમારું સ્વાગત છે। સૌથી પહેલા તો તમારે કંઈક આ પ્રકારનો એક વિડીયો શૂટ કરી લેવાનો છે અને પછી કેપકટને ઓપન કરી લેવાનું છે। હવે અહીંથી આ વિડીયોને એડ કરી લ્યો। હવે ઓડિયો ઉપર ક્લિક કરો અને અહીંથી તમારા મ્યુઝિકને પણ એડ કરી લો। હવે મેન ઓવરલે ઉપર ક્લિક કરો, થોડુંક સ્ક્રોલ કરશો ને તો તમને એક ઓપ્શન જોવા મળશે ફ્રીઝ। આના ઉપર ક્લિક કરી દો અને જેટલું સોંગ છે ને એટલું આ ફ્રીઝ પાર્ટને એડજસ્ટ કરી લો। હવે ફ્રીઝ પાર્ટ ઉપર ક્લિક કરો, અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ડુપ્લિકેટ। આના ઉપર ક્લિક કરી દો એટલે આ પાર્ટ ડુપ્લિકેટ થઈ જશે। હવે ડુપ્લિકેટ પાર્ટ ઉપર ક્લિક કરો, અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ઓવરલે। આના ઉપર ક્લિક કરી દો એટલે આ પાર્ટ ઓવરલેમાં આવી જશે। હવે આને ફ્રીઝ પાર્ટની નીચે એડજસ્ટ કરી લો। હવે ઓવરલે ઉપર ક્લિક કરો, થોડુંક સ્ક્રોલ કરશો ને તો તમને એક ઓપ્શન જોવા મળશે રિમૂવ મ્યુઝિક। આના ઉપર ક્લિક કરો અને હવે ઓટો રિમૂવલ ઉપર ક્લિક કરી દો એટલે આ પાર્ટનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। હવે ઓવરલેના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર આવો, એડ ઓવરલે ઉપર ક્લિક કરો અને હવે તમારે કંઈક આ પ્રકારની ઓવરલેની જરૂર પડશે। આ ઓવરલે તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। જો જોઈન ન હોય તો આ પેજને ફોલો કરો અને કોમેન્ટમાં કોઈ પણ ઇમોજી ટાઈપ કરી દો, લિંક સીધી તમારા ડીએમમાં આવી જશે। હવે આ ઓવરલેને સિલેક્ટ કરી એડ કરી લઈશું અને હવે થોડુંક સ્ક્રોલ કરશો ને તો તમને એક ઓપ્શન જોવા મળશે માસ્કનો। આના ઉપર ક્લિક કરો, અહીંયા તમને સર્કલ માસ્ક જોવા મળશે। આના ઉપર ક્લિક કરી દો। હવે અહીંયા સ્ટાર્ટિંગમાં એક કી લગાવો અને હવે આના લાસ્ટ પાર્ટમાં વયા જાઓ અને હવે આ નીચે એરો છે એને ખેંચી લાંબો કરી લ્યો અને હવે ડન કરી લ્યો। હવે કોઈ પણ ઓવરલે ઉપર ક્લિક કરો અને થોડું સ્ક્રોલ કરશો ને તો તમને એક ઓપ્શન જોવા મળશે લેયર। આના ઉપર ક્લિક કરી દો, આ પહેલી ઓવરલે ઉપર લોંગ પ્રેસ કરો અને આને સાઈડમાં મૂવ કરી લ્યો અને હવે અહીંથી ડન કરી લ્યો। હવે આ ક્લિપને એક્સપોર્ટ કરી લ્યો। હવે ફરીવાર આ જ ક્લિપને એડ કરી લ્યો। હવે જ્યાંથી આપણું એનિમેશન ચાલુ થાય છે ને ત્યાં કણે એક સ્પ્લિટ કરી દો અને હવે બીજા પાર્ટ ઉપર ક્લિક કરો, ઇફેક્ટ ઉપર ક્લિક કરો, વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરો। હવે અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે શેક। આના ઉપર ક્લિક કરી એડ કરી લ્યો। હવે તમારો વિડીયો બનીને તૈયાર છે। કેપકટના લેટેસ્ટ વર્ઝન માટે પેજને ફોલો કરી રીલને તમારા 2-3 મિત્રો સાથે શેર કરી દો અને કમેન્ટ કરી દો પ્રો, લિંક સીધી તમારા ડીએમમાં આવી જશે। પણ હા, પેજને ફોલો કર્યું છે તો ડીએમ આવશે।